નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉજ્જયાણં નમો લોયે સૌસાહુનાં અસપંચનમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સૌર્યચે પરમં અવૈમંગલં અજ્ઞાનતિમિરંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं येन તસ્મૈ શ્રીગુરુવે નમઃ મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતવર્યાત્મજં શ્રીરાજચંદ્રયહું વંદે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં. કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે પત્રાંક 104 સુધી સ્વાધ્યાય કર્યો છે. 23મા વર્ષના પત્રોનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. આજે પત્રાંક 105 થી આગળ લઈએ છીએ. પુસ્તકમાં પાના નંબર 210. પત્રાંક 105. આ પત્ર કોની ઉપર લખાયો છે તે અહીંયા સ્પષ્ટ નથી. મુંબઈ, ફાગણ સુદ છઠ, સંવત 1946. મહાવીરના બોધને પાત્ર કોણ? મહાવીરના બોધને પાત્ર કોણ એમ અહીંયા કહે છે. અને પછી કૃપાળુદેવે એને માટે જે 10 વાતો લખી છે એ એક એક વાત મહત્વની છે અને એ આપણે લઈએ છીએ. પહેલું, સત્પુરુષના ચરણનો ઈચ્છક. સત્પુરુષના ચરણનો ઈચ્છક એટલે સત્પુરુષની સેવા ઈચ્છે છે, એમના ચરણની ઈચ્છા રાખે છે. એટલે શું? એમની સેવા કરવી એટલે શું? ચરણમાં બેસવું એટલે શું? આ બધાનો વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે સત્પુરુષ તો કાંઈ એવું ઈચ્છતા જ નથી કે કોઈ મારા ચરણમાં બેસે, મારી સેવા કરે. એવું તો કોઈ એમને હોતું જ નથી. તો પછી દરેક જગ્યાએ એમ લખવામાં આવે છે સત્પુરુષના ચરણનો ઈચ્છક. તો એનો અર્થ શું થાય? સત્પુરુષ જે કહે છે, જે બોધે છે, જે કરુણા કરીને લખે છે, એ બધું જેને માન્ય છે અને એ સિવાય બીજી કોઈ વાતમાં પડતો નથી, એ ખરેખર સત્પુરુષને સમર્પિત થયો છે, એમના ચરણનો ઈચ્છુક છે, એમના ચરણનો સેવક છે. સત્પુરુષ જે કહે છે એ સિવાય બીજી વાતમાં એ જતો નથી, એમાં પડતો નથી, એ મહત્વનું છે. અને એ ખરેખર સત્પુરુષના ચરણને સેવે છે, એનો ચરણનો ઈચ્છુક છે. બધા જ એમ કહેતા હોય કે અમે પણ સત્પુરુષને માનીએ છીએ. શું માને છે? સત્પુરુષને માને છે એમ કહે છે બધા, પરંતુ શું માને છે? બસ આ સત્પુરુષ સારા છે, આમ છે, તેમ છે, એ જ ને. પણ સત્પુરુષે જે કહ્યું છે એના સિવાય બીજી કોઈ વાતમાં રસ ન પડે, બીજી બધી વાત તરફ ઉદાસીનતાનો ભાવ આવે, ત્યારે એ સાચા અર્થમાં સત્પુરુષના ચરણનો ઈચ્છુક કહેવાય.
સત્પુરુષ પણ જોઈએ છે અને બીજું પણ જોઈએ છે. પોતાની મતિ કલ્પનાએ પણ ધર્મ માનવો છે અને સત્પુરુષ કે એમ પણ માનવું છે. એમ નથી હોતું. બીજું અહીંયા કહે છે મહાવીરના બોધને પાત્ર કોણ? એમાં સત્પુરુષના ચરણનો ઈચ્છક પહેલું કહ્યું. પછી બીજું કહે છે કે સદૈવ સૂક્ષ્મ બોધનો અભિલાષી. સદૈવ હંમેશા સૂક્ષ્મ બોધનો અભિલાષી. સૂક્ષ્મ બોધ એટલે શું? સૂક્ષ્મ બોધ એટલે શું? ખૂબ વિગતવાર બધી વાત કહેવામાં આવી હોય, પેટા ભેદ સહિત કહેવામાં આવી હોય, એ સૂક્ષ્મ બોધ કહેવાતો હશે. જેમ કે શાસ્ત્રની અંદર કોઈ વાત હોય અને એના કેટલા બધા પાછા પ્રકાર ને ભેદ ને કેટલાય નય દ્વારા અને બધી રીતે કહેવામાં આવ્યું હોય તો એ સૂક્ષ્મ બોધ કહેવાતો હશે. અને એવો તો પછી બધા અભ્યાસ કરી ન શકે, બધાની એટલી બુદ્ધિ ન હોય, એટલી સમજ ન હોય, તો પછી શું થાય? ના, સદૈવ સૂક્ષ્મ બોધનો અભિલાષી એટલે સૂક્ષ્મ બોધનો અર્થ જ એ થાય છે કે પોતાનું સ્વરૂપ છે તે જ સૂક્ષ્મ છે. એના સંબંધીનો બોધ, આત્મા સંબંધીનો બોધ, એનો અભિલાષી, એ સૂક્ષ્મ બોધનો અભિલાષી છે. પોતાનું સ્વરૂપ. એટલા માટે જ અધ્યાત્મમાં કહે છે ને કે ઉપયોગને સૂક્ષ્મ કર. ઉપયોગને સૂક્ષ્મ કરે એટલે કે ઉપયોગને સ્વરૂપ તરફ વાળ, ત્યારે એ ઉપયોગ સૂક્ષ્મ કહેવાય. અથવા તે વખતે ઉપયોગ હોય છે તે શુદ્ધ હોય છે. તો સદૈવ સૂક્ષ્મ બોધનો અભિલાષી, પોતાનું વસ્તુ સ્વરૂપ સૂક્ષ્મ છે, એનો જ બોધ પામવાનો જે અભિલાષી છે એ મહાવીરના બોધને પાત્ર છે. એ પછી ત્રીજું કહે છે ગુણ પર પ્રશસ્ત ભાવ રાખનાર. ગુણ એટલે કયા ગુણની વાત છે? આત્માના ગુણની વાત છે. અને એવા ગુણ જે પ્રગટ થયા છે એના પ્રત્યે પ્રશસ્ત ભાવ રાખનાર. અનુભવ થાય છે ત્યારે ખબર પડે છે કે પોતાનામાં કેવા ગુણ પડ્યા છે, અને એવા અનુભવ થયા પછીથી પ્રગટ ગુણ દેખાય છે. એટલે સમ્યક દ્રષ્ટિને આપણે જે જોઈએ છીએ ને, સંવેગ ને, નિર્વેગ ને, અનુકંપા ને, આસ્તિક્ય ને, આ બધું જે દેખાય છે ને, 8 અંગ પ્રગટ થાય છે, આ બધું શું છે? એ બધું એ ગુણ છે, એ પ્રગટ છે. કેમ કે વસ્તુ સ્વરૂપ એવું છે એટલે એ પ્રગટ છે. આત્માનું સ્વરૂપ એવું છે એટલે એને અનુસરીને એ બધું પ્રગટ થાય છે. નિઃશંકી, નિકાંક્ષિત, આ બધા જે ગુણ કહીએ, નિર્વિચિકિત્સા, એ અંગ કહો, ગુણ કહો, તો એ શું છે? તો કે આત્માની અનુભૂતિ થાય છે ત્યારે એ સહજ રીતે જ એ પ્રગટ થઈ જાય છે. પછી તો એ ગુણ પર પ્રશસ્ત ભાવ રાખનાર, એવા ગુણ પોતાને પણ પ્રગટ થાય, એવા શુભ ભાવને, એવા ગુણને ઈચ્છે છે. ચોથું છે બ્રહ્મ વ્રતમાં પ્રીતિમાન. બ્રહ્મચર્યના વ્રતમાં જેને પ્રીતિ છે તે મહાવીરના બોધને પાત્ર છે. નિશ્ચયથી બ્રહ્મ વ્રતનો અર્થ એવો થાય છે કે બ્રહ્મચર્યનું વ્રત એટલે બ્રહ્મ નામ આત્મા, અને આત્મામાં ચરવું છે એને બ્રહ્મચર્ય કહે છે. તો જેને આત્માની પ્રીતિ છે, તે પોતાના સ્વરૂપની જેને પ્રીતિ છે, તે મહાવીર સ્વામી ભગવાનના બોધને પાત્ર છે. એ પછી પાંચમું છે જ્યારે સ્વદોષ દેખે ત્યારે તેને છેદવાનો ઉપયોગ રાખનાર. જ્યારે પોતાના દોષ દેખે તો ત્યારે તેને છેદવાનો ઉપયોગ રાખનાર. એ દોષનો સ્વીકાર કરે અને એને દૂર કરવા જેવા છે તો કેમ કરીને દૂર કરું? એવા દોષને કારણે જે પોતાનું વિભાવ ભાવે પરિણમન થાય છે, એ ઠીક નથી થઈ રહ્યું એવો નિર્ણય થાય તો જ એ દોષને દૂર કર્યો. એ દોષ પોતાને થયા છે તો એને છાવરવાનો પ્રયત્ન ન કરે, એને જસ્ટિફાઈ કરવાનો પ્રયત્ન કરે નહીં, પરંતુ પોતાના દોષને દૂર કરવા માટેનો પ્રયત્ન કરે.
અને એટલા માટે એવી જાગૃતિ રાખે. ઉપયોગ રાખનાર એમ શબ્દ મૂક્યા છે ને, એટલે એવી જાગૃતિ રાખે. જ્યારે સ્વદોષને દેખે ત્યારે છેદવાનો ઉપયોગ રાખનાર, એટલે એને દૂર કરવા માટેની જાગૃતિ રાખે. કોઈ દોષ રહી ન જાય, કેમ કે દોષ સહિત એ આગળ પુરુષાર્થ કરી શકતો નથી. એટલે આ વાત કહી છે. એ પછી છઠ્ઠું છે ઉપયોગથી એક પળ પણ ભરનાર. દરેક સમયે પોતાનો ઉપયોગ ક્યાં છે એનું એને લક્ષ્ય હોવું જોઈએ. પોતાનો ઉપયોગ ક્યાં વળ્યો છે, પર તરફ વળ્યો છે કે સ્વ તરફ વળ્યો છે. કદાચ સ્વ તરફ ન વળ્યો હોય તો પણ જે તરફ વળ્યો છે, મન સાથે જોડાયો છે, તો એમાં પણ સ્વના વિચાર ચાલે છે કે પરના વિચાર ચાલે છે. વળી ઉપયોગ ઇન્દ્રિયો સાથે જોડાયો છે કે કેમ, એમ બધો જે વિચાર રાખે છે, જેને એવી સમય સમયની જાગૃતિ છે, એની અહીંયા વાત લીધી છે કે ઉપયોગથી એક પળ પણ ભરનાર. એટલે એને ઉપયોગ ને જે તરફ લઈ જવાનો છે એ પોતે જ્યાં લઈ જવાનો છે તે તરફ જ વળે છે. એમ ઉપયોગથી એક સમય પણ એમ કે ગમે તેમ ઉપયોગ ચાલે જાય, ગમે તેવા પોતે વિકલ્પમાં ચાલે જાય, એમ નથી. એમ એની જાગૃતિ છે. ઉપયોગથી એક પળ પણ ભરનાર. દરેક પળે પળે એ ઉપયોગ સહિત પ્રવર્તે છે, અને એ ઉપયોગ સહિત એટલે ઉપયોગ પર તરફ નથી અને સ્વના લક્ષ્ય છે, તો સ્વની પ્રાપ્તિના લક્ષ્ય છે, કે આત્માની અનુભૂતિના લક્ષ્ય છે, કે આત્માના સ્વરૂપને જેમ છે તેમ જાણવાના, કે એને સ્વીકારવાના, કે એને સત્કારવાના, એવા લક્ષ્યપૂર્વક ઉપયોગ એનો છે કે નહીં, એનું એ બરાબર ધ્યાન રાખે છે. એનો ઉપયોગ ગમે ત્યાં નથી જતો ને, એનું એ ધ્યાન રાખે છે. સાતમું, એકાંત વાસને વખાણનાર. એકાંત વાસને કોણ વખાણે? જેને બાહ્યમાં પરમાં હિતની બુદ્ધિ કે સુખની બુદ્ધિ નથી રહી, એ જ વખાણે. જેને બહારથી સુખની બુદ્ધિ છે, બીજાઓનો સંગ, મિત્રતા, એવું જે ઈચ્છે છે, એને એકાંતવાસ અઘરો લાગે છે. એકાંતમાં જઈને હું શું કરીશ? એકલા એકલા તો કંટાળી જવાય. લોકો બોલતા હોય છે ને. જ્યારે જ્ઞાની ધર્મી છે, એને તો એકાંતવાસ જોઈએ છે. એને તો માત્ર પોતાના સ્વરૂપની લગ્ની લાગી છે, એટલે એ સિવાય બીજું કાંઈ ગમતું નથી. કોઈની સાથે એ રહે છે તો એનો ઉપયોગ વારંવાર પેલાની વાતમાં જોડાય, અથવા તો અનેક પ્રકારના વિકલ્પો ઉભા થાય, એવું થાય છે. એટલે એ જ્ઞાની ધર્મી એકાંતવાસને ઈચ્છે છે. એટલે એવો એકાંતવાસને ઈચ્છનાર જે છે, એ જ એકાંતવાસને વખાણે છે. અને એ ખરેખર મહાવીર સ્વામી ભગવાનના બોધને પાત્ર છે. પાત્ર છે એટલે કે એ જે પ્રભુએ જે માર્ગ દર્શાવ્યો છે, એ માર્ગે બરાબર ચાલી આગળ વધી અને એ પોતાને જે પરમાર્થે પ્રાપ્ત કરવું છે, એ પ્રાપ્ત કરી શકશે. એ પછી આઠમું છે તીર્થ આદિ પ્રવાસનો ઉચ્ચરંગી. તીર્થ આદિ પ્રવાસનો ગમે ત્યાં ફરવાને બદલે તીર્થસ્થાનમાં જાય. તીર્થસ્થાનમાં જવા પાછળનું કારણ એવું હોય છે કે એવા તીર્થસ્થાનમાં કે એવા યોગી પુરુષો, એવા સત્પુરુષો, એવા જ્ઞાની પુરુષો નો ભેટો થઈ જાય. એટલે એક કારણ તીર્થ પ્રવાસનું એ છે. અને બીજું એક સામાન્ય કારણ એવી રીતે છે કે તીર્થ જેને કહીએ છીએ, તો સામાન્ય રીતે એવા તીર્થ હોય છે કે જ્યાંથી કેટલાય જીવો મોક્ષે ગયા હોય, એને આપણે તીર્થ કહીએ છીએ. તો ત્યાંથી ઉપર સીધા જ એક સમયમાં સીધા જ સીધી શિલા ઉપર બિરાજમાન થઈ જાય છે. તો એ જગ્યાએથી ગયા છે એટલે ઉપર જ શ્રી પરમાત્મા બિરાજે છે. એટલે અને એ જે ત્યાંથી મોક્ષે ગયા હતા, તો ત્યાં એમણે એ રીતે સાધના કરી હશે, ત્યાં આવ્યા હશે. એટલે એ ભૂમિ, એ જગ્યા ને એ રીતે પવિત્ર માને છે. અને ત્યાં એને પણ એમ થાય છે કે આ જગ્યાએથી એ મોક્ષે ગયા છે, તો અહીંયાથી હું પણ કંઈક ઊંચો
ઉત્કૃષ્ટ પરમાર્થે પુરુષાર્થ કરી શકીશ. એટલે તીર્થ પ્રવાસ નો એ હેતુ છે, એ કારણ છે. તો તીર્થ આદિ પ્રવાસનો ઉચ્ચરંગી. પછી 9મું છે આહાર વિહાર નિહારનો નિયમી. આહાર વિહાર નિહારનો નિયમી. એવા નિયમ ન હોય તો નિત્યક્રમે જળવાય નહીં, અને નિત્યક્રમ જળવાય નહીં તો એ બાહ્યમાં ધર્મ આરાધના કરી નથી શકતો, તો પછી અંતરંગમાં તો ક્યાંથી કરશે? એટલે આહાર વિહાર નિહારનો નિયમી હોવો જરૂરી છે. અને એમ કરશે તો જ એને સમય પ્રાપ્ત થશે. ગમે ત્યારે આહાર ને ગમે ત્યારે ગમે ત્યાં જવું અને ગમે ત્યારે નિહાર, તો પછી સ્વાસ્થ્યની અપેક્ષાએ અને માનસિક અપેક્ષાએ એને એટલી શાંતિ અને સરળતાથી ધ્યાન વગેરે નહીં થાય. એટલે આહાર વિહાર નિહારનો નિયમી. 10મું છે પોતાની ગુરુતા દબાવનાર. પોતાને ગમે તેટલું એ દ્રવ્ય સ્વરૂપનું જ્ઞાન હોય, અભ્યાસ હોય, પોતાને સાચી સમજ હોય, બધું હોય, છતાં પણ એને પોતાની ગુરુતાને એ બહાર કોઈની સામે પ્રદર્શિત નથી કરતો, એમ એ દબાવનાર છે. પોતાની ગુરુતાને એ પ્રદર્શિત નથી કરતો, કેમ કે નેચર તો એ અભિમાનમાં ચાલ્યો જાય. 8 પ્રકારના મદ કયા છે ને, એમાં જ્ઞાનનો મદ, જ્ઞાનનું અભિમાન, એવા જ્ઞાનના અભિમાનમાં એ નથી ચાલ્યો જતો, કેમ કે એ પોતાની ગુરુતાને દબાવનાર છે. કોઈ પણ રીતે, બીજી રીતે પણ જે કાંઈ ગુરુતા છે એને એ બહાર દેખાડતો નથી. અને એમ 10મી વાત લખી અને પછી કહે છે કે એવો કોઈ પણ પુરુષ તે મહાવીરના બોધને પાત્ર છે, સમ્યક દશાને પાત્ર છે. મહાવીરના બોધને પાત્ર છે એટલે કે એ સમ્યક તો દશાને પાત્ર છે, પણ પુરુષાર્થ એને કરવો પડે. આ તો પાત્રતા થઈ. પાત્રતાથી કઈ સમ્યક તો પ્રગટ થઈ જાય છે એમ નથી. પાત્રતાની સાથે પુરુષાર્થ જોઈએ. એટલે પુરુષાર્થ માટે ભગવાન મહાવીરનો બોધ જીનવાણી એને સમજી સ્વીકારી અને પુરુષાર્થ કરવાનો છે, પણ એવા પ્રભુના બોધને માટે પાત્રતા જોઈએ. એની પાત્રતા વિના એને એ બોધ કાર્યકારી થાય નહીં. અને બીજી રીતે પણ કહીએ છીએ આપણે કે 7 વ્યસનોના ત્યાગ વિના તો એ જીનવાણીને વાંચવા માટે પણ લાયક નથી, યોગ્ય નથી. એટલે મહાવીરનો બોધ તો પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ માટેનો છે. એવો અપૂર્વ બોધ પ્રાપ્ત કરવા માટે એવી યોગ્યતા, પાત્રતા પણ જોઈએ. પણ પાત્રતાની સાથે એને પુરુષાર્થ તો બાકી છે, પુરુષાર્થ તો કરવો જ પડશે. એટલે આવી પાત્રતા જેની છે એ પછી એવા પુરુષાર્થ દ્વારા સમ્યક દશાને પ્રાપ્ત કરે છે. એટલે એ સમ્યક દશાને માટે પાત્ર છે. અને પછી કહે છે કે પહેલા જેવું એકે નથી. આ 10 કયા, પણ 10માંથી પહેલું સત્પુરુષના ચરણનો ઈચ્છક થયો, એ સૌથી મોટી વાત છે. તો એ રીતે 105મો પત્ર અહીંયા પૂરો થાય છે. પછી 106 પત્રાંત છે. એ પત્ર શ્રી ચિમનભાઈ માસુકભાઈ જુઠાભાઈને લખ્યો છે. એટલે જુઠાભાઈ ઉપર લખી અને એમને મોકલાવ્યો છે, જુઠાભાઈ દ્વારા મોકલ્યો છે એમ કહે. ચિમનભાઈ માસુકભાઈ ઉપર. પત્ર 106. મુંબઈ, ફાગણ સુદ 8મ, સંવંત 1946. સુગ્નભાઈ શ્રી, તમારું પત્ર અને પત્તું બંને મળ્યા હતા. પત્રને માટે તમે તૃષા દર્શાવી તે વખત મેળવી લખી શકીશ. સમય પ્રાપ્ત કરી અને પછી લખશે. વ્યવહાર ઉપાધિ ચાલે છે. રચનાનું વિચિત્રપણું સમ્યક જ્ઞાન બોધે તેવું છે. વ્યવહાર ઉપાધિ ચાલે છે અને રચનાનું એટલે જગતની આ રચનાની વિચિત્રતા જે છે એ વિચિત્રતાનો વિચાર કરતા જ્ઞાની ધર્મીને તો
પછી દ્રષ્ટિ સ્વરૂપ તરફ જ થઈ જાય છે. વિચિત્રપણું જુએ છે, અનેક પ્રકારે વિચિત્રપણું જુએ છે. જ્ઞાની ધર્મી વિચાર કરે છે કે આટલું બધું વિચિત્રપણું કેમ છે, જીવોને બધાને જાત જાતના પરિણામો કેમ થઈ રહ્યા છે. પછી એનો વિચાર કરે છે ત્યારે ખ્યાલ આવે છે કે જીવો જેવા ભાવ કરે છે એ પ્રમાણે એને બંધ છે, અને એવા એને ઉદય વર્તે છે, ઉદય સાથે જોડાય છે, અને એમ જ થઈ રહ્યું છે. એટલે કેટલી બધી વિચિત્રતા, કેટલાય પ્રકારે જીવો ભાવ કરે અને પછી એ પ્રમાણે એમની ગતિ થાય. અને એક પ્રકારે મુખ્ય 4 ગતિ, પણ આમ જોવા જઈએ તો કેટલી બધી યોનિ, બધી યોનિમાં જીવ ઉત્પન્ન થાય અને એનું જે કંઈ થઈ રહ્યું છે બધાનું જુદું જુદું. એમાં મનુષ્ય એક લઈએ તો પણ એમાં મનુષ્યના કેટલાય પ્રકારને બધાના સ્વભાવ પાછા જુદા જુદા, અને બધાની માન્યતા જુદી જુદી. આ બધું જે દેખાય છે બધી વિચિત્રતા. તો કે વિચિત્રતા કેમ છે એનો જ્ઞાની મહાપુરુષો વિચાર કર્યો તો એમણે શોધી કાઢ્યું કે જીવ તત્વ અપેક્ષાએ, સિદ્ધાંત અપેક્ષાએ અથવા તો સ્વરૂપની અપેક્ષાએ તો બધા સરખા છે, શુદ્ધ છે, પૂર્ણ છે, પવિત્ર છે. અને એવું ના હોત તો સિદ્ધ દશા કોઈ પ્રગટ કરી શકત જ નહીં. એટલે અનંત સિદ્ધ થયા છે તો શક્તિ રૂપે તો બધા એક સમાન જ છે. પણ બહારમાં જે રીતે વર્તન કરે છે, જેવા ભાવે થાય છે, વિભાવ ભાવે, વિકારી ભાવે થાય છે, તે પ્રમાણે એમને બધી આ વિવિધતાઓ, વિચિત્રતાઓમાં રહેવાનું થાય છે. એવા સંયોગો વગેરે પ્રાપ્ત થાય છે, એવી ગતિ વગેરે પ્રાપ્ત થાય છે. એટલે આ વિચિત્રતાનો જયારે વિચાર થાય, જ્ઞાની પુરુષ એનો વિચાર કરે છે, આ રચનાનું વિચિત્રપણું અને જગતની રચના, એનો પણ જયારે એ જ રીતે વિચાર કરે છે તો એમાંથી જીવ પછી પોતે પોતાના સ્વરૂપ તરફ વળી જાય છે કે આ બધું આટલું બધું જુદું જુદું થઈ રહ્યું છે, એને કોઈ કરી શકે નહીં. કોઈ એવો ઈશ્વર હોય એ કંઈ કરી શકે કે એનું નિયમન કરી શકે, એ શક્ય જ નથી. આ બધું સ્વયં સંચાલિત જગત છે અને બધું એના પોતાના કારણે જે પરિણમી રહ્યું છે એમ થઈ રહ્યું છે. એટલે કોઈ કોઈના કાર્યો કરી શકતો જ નથી. આ બધો નિર્ણય એને જયારે થાય છે અકર્તા ભાવનો, એટલે એ સ્વ તરફ વળી જાય છે. અને સ્વ તરફ વળી જાય છે તો એને સમ્યક તો પ્રગટ થાય છે. એટલે અહીંયા એ રીતે વાત લીધી છે કે વ્યવહાર ઉપાધિ ચાલે છે. પછી કે છે કે રચનાનું વિચિત્રપણું સમ્યક જ્ઞાન બોધે તેવું છે. એમાંથી વિચાર કરતા કરતા તો સમ્યક તો પ્રગટ થઈ જાય એવું છે. પછી લખે છે કે ત્રિભુવન અહીંથી સોમવારે રવાના થવાના હતા, તમને મળવા આવી શક્યા હશે. તમે તેઓ અને બીજા તમને લગતા માંડલિકો ધર્મને ઈચ્છો છો, તે જો સર્વનું અંતરાત્માથી ઈચ્છવું હશે તો પરમ કલ્યાણ રૂપ છે. મને તમારી ધર્મ જિજ્ઞાસાનું રૂડાપણું જોઈ સંતોષ પામવાનું કારણ છે. એમની ધર્મ જિજ્ઞાસા જોઈ અને કૃપાળુદેવને સંતોષ થયો. આગળ લખે છે કે જનમંડળની અપેક્ષાએ હતભાગ્ય કાળ છે, વધારે શું કહેવું. આ કાળ પંચમ કાળ હીણો કાળ છે, હતભાગ્ય કાળ છે. એવા ભાગ્ય એટલે કે એવા પુણ્ય પણ હોતા નથી જીવોના, હીણા પુણ્ય હોય. આ કાળને વિશે પંચમ કાળના જીવોના એવા ઉત્કૃષ્ટ પુણ્ય નથી હોતા, પણ બહુ સામાન્ય હીણા પુણ્ય હોય છે. એટલે હતભાગ્ય કાળ તો છે. અને એમાં શું લીધું કે જનમંડળની અપેક્ષા, એટલે આ જીવોની અપેક્ષાએ વિચાર કરીએ. હજી મુખ્યત્વે તો જે મનુષ્ય છે એની અપેક્ષાથી વિચાર કરીએ તો આ કાળ જે છે એવો છે કે એમાં એવી પૂર્ણ જ્ઞાન દશા થઈ શકતી નથી. એવા જ્ઞાની પુરુષોનો સમાગમ પણ સહેલાઈથી થતો નથી. તીર્થંકર ભગવાન કેવળી પરમાત્મા હવે થવાના નથી આ કાળને વિશે તો. એટલે ધર્મની પ્રભાવના પણ હવે કોઈ કરે અને બધા જ સમાધાનો આપણને ત્યાંથી પ્રાપ્ત થાય એવું સમુસરણ વગેરે પણ નથી.
કે થવાનું પણ નથી, એવા ગણધર ભગવાન પણ નથી કે હવે હમણાં તો કોઈ થવાના નથી. અને 12 અંગના જાણવા વાળા, 12 અંગ અને 14 પૂર્વનું જેમને જ્ઞાન છે એને અંગધારી કહેવામાં આવે છે. તેવા અંગધારી અત્યારે રહ્યા નથી. અને કોઈને એક અંગનું પણ પૂરું જ્ઞાન નથી. એવો આ કાળ છે. અને એવા કાળને વિશે જે જન્મે છે એના એવા જ પુણ્ય છે કે જ્યાં એને ધર્મ પામવો હોય તો અતિ દુર્લભ છે. એટલે કે છે કે જનમંડળની અપેક્ષાએ હતભાગ્ય કાળ છે, વધારે શું કહેવું. અને એવો કાળ હોય ત્યારે પછી બહુ ઓછા લોકોને ધર્મની ભાવના થાય, આત્માની એવી સાચી રુચિ થાય. આવા કાળને વિશે બહુ ઓછા જીવોને આત્માની રુચિ થાય, આત્માની પ્રાપ્તિ માટેની રુચિ થાય. અને પછી લખે છે કે એક અંતરાત્મા જ્ઞાની સાક્ષી છે. એક અંતરાત્મા જ્ઞાની સાક્ષી છે. આપણે બહિરાત્મા, અંતરાત્મા, પરમાત્મા આ બધી વાત તો શીખ્યા છીએ. અને અહીંયા એ અર્થમાં વાત નથી, પણ પોતાનો આત્મા, અંતરાત્મા એટલે પોતાનો આત્મા એ જ્ઞાની છે, એ સાક્ષી છે. એટલે જે આ વાત લખી ગોપાળ ઉદેવે એને માટે એમની પાસે પ્રમાણ શું છે તો કે પોતાનો જ્ઞાન અનુભવ છે. પોતે પોતાના જ્ઞાન અનુભવ દ્વારા જ એમ કહે છે કે આ કાળ જે છે તે હતભાગ્ય કાળ છે. આત્મા છે, અંતરાત્મા એ જ્ઞાની છે, એ સાક્ષી છે. એનો બીજો અર્થ એ થાય છે કે એ કાંઈ કરતો નથી, એ જ્ઞાન ભાવે પરિણમે છે, જ્ઞાન સિવાય બીજું કાંઈ કરતો નથી. એ જ્ઞાની અને સાક્ષી છે. એટલે કે જ્ઞેય માત્રને જાણે એવો છે, પણ કાંઈ કરવા વાળો નથી, એવો પણ સાથે એમાંથી અર્થ નીકળે છે. એમ કરી અને પત્ર પૂરો કરે છે. રાયચંદ્રના પ્રણામ તમને અને તેમને કે બીજાઓને પણ જે ધર્મને ઈચ્છે છે, જે કલ્યાણને ઈચ્છે છે એ બધાને. એ પછીથી 107મું છે પત્ર. એ કોની ઉપર લખાયો છે એ નથી, પણ એક કાવ્ય છે. એમાં ગોપાળદેવે નાનું કાવ્ય લખ્યું છે. મુંબઈ ફાગણવદ એકમ સંવત 1946. લોક પુરુષ સંસ્થાને કહ્યું, એનો ભેદ તમે કઈ રહ્યો, એનું કારણ સમજ્યા કાંઈ કે સમજાવવાની ચતુરાઈ. શરીર પરથી એ ઉપદેશ, જ્ઞાન દર્શને કે ઉપદેશ, જેમ જાણવો સુણીએ તેમ, કાં તો લઈએ દઈએ ક્ષેમ. આ લોકનું સંસ્થાન જે છે એ પુરુષ આકાર જેમ કહેવામાં આવ્યો છે, એ આકાર એક થોડો એવી રીતનો થાય છે. તો કે એનો ભેદ તમે કઈ રહ્યો, એનું કારણ સમજ્યા કાંઈ કે સમજાવવાની ચતુરાઈ. લોકનું જે સ્વરૂપ જે કહેવામાં આવ્યું છે એ ભગવાનના જ્ઞાનમાં આવે છે. અને એની વાત તો હમણાં બહુ જ ચાલી રહી છે. લોક અનુપ્રેક્ષા અને સમજાવતા જે ગુરુદેવે ઘણી વાત કરી છે કે આવું સ્વરૂપ કોના જ્ઞાનમાં આવ્યું. એ તીર્થંકર ભગવાન કેવળી પરમાત્મા સર્વજ્ઞના જ્ઞાનમાં આવ્યું છે. અને આટલી બધી સૂક્ષ્મતાથી જે બધી વાત કરવામાં આવી, જીવો વિશે પણ બધી વાત કરવામાં આવી, એના ભેદ, જીવ રાશિની બધી વાત કરવામાં આવી, અને લોકના વિશેની વાત કરવામાં આવી. એમાં દ્વીપ, સમુદ્ર, આ તે બધું જે કે એની આખી રચનાની બધી વાત સૂક્ષ્મતાથી એ બધી કરવામાં આવી. તો કે એ કોના જ્ઞાનમાં આવે, એ સર્વજ્ઞ પરમાત્માના જ્ઞાનમાં આવે. અને એ દ્વારા આપણે તો એ સમજવાનું છે કે એને જાણનાર જ્ઞાન છે એ કેવળ જ્ઞાન છે, અને એને એવા જ્ઞાનના સ્વામી એ કેવળી પરમાત્મા છે, સર્વજ્ઞ પરમાત્મા છે. અને એમ આપણને સર્વજ્ઞ પરમાત્માનો એમાંથી નિર્ણય થઈ જાય છે.
અને એવું સર્વજ્ઞપણું એમણે જે પ્રગટ કર્યું છે તો કઈ રીતે પ્રગટ કર્યું છે એનો જ્યારે વિચાર કરીએ છીએ તો જીવ માત્ર એવા જ્ઞાન સ્વભાવી છે અને એવા જ્ઞાન સ્વભાવે થવા માટેનો એ પોતે પ્રયત્ન કરી શકે છે, એવો સક્ષમ છે. એ વાત એમાંથી તો એ ઉદ્દેશ નીકળે છે. શરીર પરથી એ ઉપદેશ, જ્ઞાન દર્શને કે ઉપદેશ, જેમ જણાવો સુણીએ તેમ કાં તો લઈએ દઈએ ક્ષેમ. ક્ષેમ એટલે કુશળતા એક પ્રકારનું, લઈએ દઈએ તો એનાથી આપણે સુખરૂપ થઈએ. આ જે છે એનો ઉદ્દેશ સમજી જાણી અને આપણે સુખરૂપ થઈએ. લઈએ દઈએ એટલે બીજાને ખરેખર સુખ આપી શકીએ એમ તો નથી હોતું, પણ આપણે નિમિત્ત હોઈએ એમાં, એને પણ સુખ થાય એવી વાત કરીએ એટલે એને પણ રાજી ખુશી થાય એમ, તો એનો ઉદ્દેશની વાત કરી. પણ આપણે તો બહુ સરસ રીતે હમણાં એ લોક ભાવનાની વાત ચાલે છે ને એમાં તો ખૂબ વિસ્તારપૂર્વક ગુરુદેવે એનું તાત્પર્ય સમજાવ્યું છે અને એમાં એક લોક ભાવના અનુપ્રેક્ષા તો ભાવનાનો અર્થ પણ ખૂબ ઊંડાણપૂર્વક સમજાયો છે. પણ આ તો આ લોક કેવો છે અને એને જાણવાથી શું, જાણવાનું પ્રયોજન શું, એ બધાનો જયારે વિચાર કરીએ તો આપણને એ ખ્યાલ આવે છે. તો એ સુખની પ્રાપ્તિ થાય, એને જાણી સમજી અને એવો સ્વીકાર કરીએ તો એ દ્વારા સર્વજ્ઞતાનો સ્વીકાર થાય, અને સર્વજ્ઞતાનો સ્વીકાર થાય તો જીવના એવા સર્વજ્ઞ સ્વરૂપનો, જ્ઞાન સ્વરૂપનો પણ સ્વીકાર થાય. અને એ પછી આગળ કહે છે કે શું કરવાથી પોતે સુખી, શું કરવાથી પોતે દુઃખી, પોતે શું ક્યાંથી છે આપ, એનો માગો શીઘ્ર જવાબ. જવાબ એટલે જવાબ. પોતે કોણ છે, પછી તો પેલામાં આવે છે ને, કોણ છે, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે આવડ ના રાખું કે બરહન. એના જેવી આ વાત છે કે આ શું કરવાથી પોતે સુખી એનો વિચાર કરો, અને શું કરવાથી પોતે દુઃખી. સ્વભાવ ભાવે થવાથી પોતે સુખી અને વિભાવ ભાવે થવાથી દુઃખી. પોતે શું, પોતે ભગવાન આત્મા, સિદ્ધ સમાન, શુદ્ધ પૂર્ણ પવિત્ર. ક્યાંથી છે આપે, આ પોતે ક્યાંથી થયો ને ક્યારથી થયો, બંનેનો વિચાર કરીએ. પોતે અનાદિથી છે, અનંત કાળથી છે, એ નવો ઉપજ્યો નથી. અને પોતે ક્યાં છે એમ જો વિચાર કરીએ તો દ્રવ્ય અપેક્ષાએ તો પોતે શુદ્ધ જ છે અને પોતાના સ્વરૂપને વિશે જ છે. પોતાના અસંખ્ય પ્રદેશ એવી સત્તાને વિશે જ પોતે રહ્યો છે, એ જ ક્ષેત્રને વિશે રહ્યો છે, અનંત ગુણ સહિત રહ્યો છે, એવો છે એ. તો કે છે કે એને તમે સમજો, એનો માગો શીઘ્ર જવાબ. એટલે એ બધી વાતને તમે સમજો, સમજશો તો પછી સ્વીકાર થશે, અને સ્વીકાર થશે તો પુરુષાર્થ પડશે. પછી ત્યાં આગળ કહે છે જ્યાં શંકા ત્યાં ગણ સંતાપ, જ્ઞાન તહા શંકા નહીં સ્થાપ. પ્રભુ ભક્તિ ત્યાં ઉત્તમ જ્ઞાન, પ્રભુ મેળવવા ગુરુ ભગવાન. ગુરુ ઓળખવા ઘટ વૈરાગ, તે ઉપજવા પૂર્વિત ભાગ્ય. તેમ નહીં તો કઈ સત્સંગ, તેમ નહીં તો કઈ દુઃખ રંગ. એમાં બે ગાથાઓ લીધી. જ્યાં શંકા ત્યાં ગણ સંતાપ, ત્યાં દુઃખ જ હોય. શંકા હોય ત્યાં સંતાપ હોય, દુઃખ હોય, ભય હોય. શંકા હોય ને ત્યાં ધર્મી સમ્યક દ્રષ્ટિ જીવને પછી કોઈ શંકા રહેતી નથી. આત્માની અનુભૂતિ થયા પછીથી પોતાના સ્વરૂપ વિશે અને બીજાઓ વિશે, જગત વિશે કાંઈ એને શંકા રહેતી નથી. વસ્તુ સ્વરૂપ સ્પષ્ટ થઈ જાય છે એટલે હવે ભય પણ રહેતો નથી. શંકા અને ભય સાથે જાય. શંકા હોય ત્યાં સુધી જ ભય હોય, ત્યાં સુધી ભય હોય. 7 પ્રકારના ભય, આ લોકનો ને પરલોકનો ને એ બધા જે ભય કહેવામાં આવે છે તો એમાંનો કોઈ ભય એને રહેતો નથી. કેમ કે શંકા ગઈ એટલે, અને એ જ એને સંતાપનું કારણ છે. એ ભયમાં જ જીવે છે. જ્યાં સુધી શંકા છે ત્યાં સુધી એને અનેક પ્રકારે ભય છે. આમ થશે તો તેમ થશે તો વગેરે. એટલે એને સંતાપ છે, દુઃખ છે, ચિંતા છે, ઉપાધિ છે. પણ જ્ઞાન થાય ત્યારે, આત્મજ્ઞાન થયા પછી શંકા રહેતી નથી. જ્ઞાન તહા શંકા નહીં સ્થાપ.
જ્ઞાન હોય ત્યાં શંકા હોતી જ નથી, અને શંકા નથી તો ભય પણ નથી, દુઃખ પણ નથી. અને પછી કહે છે કે પ્રભુ ભક્તિ ત્યાં ઉત્તમ જ્ઞાન, પ્રભુ મેળવવા ગુરુ ભગવાન. પ્રભુ ભક્તિ ત્યાં ઉત્તમ જ્ઞાન, ભગવાનની એવી ભક્તિ હોય ત્યાં જ્ઞાન હોય, અને એ જ્ઞાન ઉત્તમ હોય. તો ભગવાનની ભક્તિ કરવી એટલે એમના ગુણો ના ગીત ગાવા એમ નથી. પ્રભુ ભક્તિનો અર્થ થાય છે કે જીનેશ્વર પ્રત્યેની એવી ઉત્કૃષ્ટ પરમ શ્રદ્ધા કે એ વાણી જે છે એ ભગવાનની વાણી છે, અને એમાં પરમ સત્ય પ્રકાશ્યું છે. એટલું જ નહીં પણ એ મને કલ્યાણકારી છે, અને ભગવાનના જ્ઞાનમાં તો હું સિદ્ધ સમાન શુદ્ધ જણાયો છું, અને એનો માર્ગ પણ પ્રભુએ બતાવ્યો છે. એટલે એમના પ્રત્યે અહોભાવ, અત્યંત અહોભાવ, અને એ અહોભાવ રૂપ ભક્તિ, એ સમજપૂર્વકની ભક્તિ, એવી પ્રભુ ભક્તિ ત્યાં જ્ઞાન ઉત્તમ હોય. એટલે કે એ જીનવાણીને જ પછી ગ્રહણ કરે. પ્રભુ પ્રત્યે આટલો ભાવ હોય તો બીજાની વાતને શા માટે માને? જીનવાણીમાં જે વાત છે, ભગવાનની વાણી દ્વારા જે જ્ઞાન પ્રકાશ થયો છે, એના સિવાય પછી બીજી વાતમાં એ જાય જ નહીં. એટલે એને ઉત્તમ જ્ઞાન હોય. અને પછી કહે છે કે પણ પ્રભુની પ્રાપ્તિ કેવી રીતે? તો કહે છે કે પ્રભુ મેળવવા ગુરુ ભગવાન. એવા સદગુરુની નિશ્રામાં રહેવાથી, એમની વાતને સમજવાથી એવા પરમાત્માનું સ્વરૂપ, પ્રભુનું સ્વરૂપ, જીનેશ્વર ભગવાનનું સ્વરૂપ સમજાય, અને એમના તરફનો એવો અહોભાવ પ્રગટ થાય. એટલે પ્રભુ મેળવવા ગુરુ ભગવાન. પછી કહે છે કે ગુરુ કેવી રીતે ઓળખવા, ગુરુ કેવી રીતે પ્રાપ્ત? કેમ કે પહેલી વાત શંકાથી લીધી ને, કે શંકા ત્યાં સંતાપ. તો શંકાને કાઢવા માટે જ્ઞાનની વાત કરી, આત્મજ્ઞાનની વાત કરી છે એમાં. અને એ જ્ઞાન એ પ્રભુ ભક્તિ દ્વારા પ્રાપ્ત થાય એની વાત લીધી. અને પછી પણ એ પ્રભુને કેવી રીતે મેળવવા? તો તેને માટે ગુરુના ચરણે જવું, ગુરુના ચરણે જતા એવા પ્રભુની પ્રાપ્તિ થાય. એટલે એમનું સ્વરૂપ સમજાય, પ્રાપ્તિ થાય એટલે. અને પછી કહે છે કે ગુરુ કેવી રીતે ઓળખવા? તો કહે છે કે ગુરુ ઓળખવા ગટ વૈરાગ, અને તે ઉપજવા પૂર્વિત ભાગ્ય. ગુરુ ઓળખવા ઘટ વૈરાગ, પોતાને ઘટમાં વૈરાગ્ય હોવો જોઈએ, પોતાને અંતરમાં વૈરાગ્ય ભાવના હોવી જોઈએ, તો ગુરુ ઓળખાય. જ્યાં સુધી વૈરાગ્ય ન હોય ત્યાં સુધી ગુરુ ઓળખાતા નથી. દ્રવ્યસૂતનો અભ્યાસ કરે, બધું કરે, પણ સાચા ગુરુ જે છે એ મળ્યા હોય, ભેટો થયો હોય, તો પણ એ ઓળખે નહીં. જ્યાં સુધી એને એવું વૈરાગ નથી, જગતના પદાર્થોમાં જ હજી હિતની બુદ્ધિ, સુખની બુદ્ધિ પડી છે, ત્યાં સુધી એ ગુરુની સમીપમાં રહે, છતાં પણ એમનો લાભ મેળવ્યા વગર રહી જાય. કેમ કે બહાર જ લક્ષ રહ્યું હોય ને. એટલે વૈરાગ થવાથી શું થાય? વૈરાગ થાય તો એને પછી બહારમાંથી વૃત્તિ જે છે એ ઘટી જાય, અંતર તરફે વળી જાય. અને એમ જ્યારે થાય છે તો એને સાચા ગુરુની ઓળખ થાય છે. પણ જ્યાં સુધી એમ થતું નથી, વૈરાગ્ય નથી, ને બહારમાં જ બધી વૃત્તિ રમ્યા કરે છે, પરમાથી જે સુખની બુદ્ધિ રહી છે, પરમા જ સુખની બુદ્ધિ રહી છે, ને પરમાથી સુખની બુદ્ધિ ખસતી નથી, તેને એની સમીપમાં હશે તોય ગુરુ નહીં ઓળખાય. એટલે વૈરાગની વાત એ રીતે કહી છે, ઘટમાં વૈરાગ. અને તે વૈરાગ ઉપજવા માટે શું કહે છે? કે તે ઉપજવા પૂર્વિત ભાગ્ય. એટલે કે પૂર્વિત ભાગ્ય એટલે પૂર્વે એવા શુભભાવ કર્યા હોય, પુણ્યના બંધ થયા હોય, અને તો એને એવી વૈરાગ્ય ભાવના અંતરમાં થાય. જગતના પદાર્થોને જેમ છે તેમ સમજે થોડુંક કંઈક, અને એવું જ છે. અને સાચા ગુરુ માટેનો એનો પ્રયત્ન છે, ધર્મને સમજવા માટેનો પ્રયત્ન છે, દેવને સમજવાનો પ્રયત્ન છે. આ બધું હોય તો એવા નિમિત્ત પણ મળે, એવા નિમિત્ત પણ તો પછી પ્રાપ્ત થાય. એટલે ગુરુ પણ એવા પ્રાપ્ત થઈ જાય, જીનવાણી પણ પ્રાપ્ત થાય. તો એ પુણ્યને માટેની વાત લીધી છે. પુણ્યાનુબંધી પુણ્યને કારણે એવા નિમિત્તો પ્રાપ્ત થાય છે. અથવા તો બીજી રીતે કહે છે કે તેમ નહીં તો કઈ સત્સંગ. હવે પૂર્વિત ભાગ્યની અંદર તો એ વાત છે કે એને પૂર્વે એવો શુભભાવ, ઉત્કૃષ્ટ શુભભાવ હોય, એટલે કે એને એવો પુરુષાર્થ કરેલો હોય, એટલે આ ભાવમાં એના અનુસંધાન રૂપે એવા દેવગુરુ શાસ્ત્રના નિમિત્તો એને પ્રાપ્ત થઈ જાય. અને એમ ન હોય તો શું કહે છે કે તેમ નહીં તો કઈ સત્સંગ.
તો પછી સત્સંગ હોય, એવા સત્પુરુષોનો સંગ હોય, જેથી કરી અને એને એવા નિમિત્તો પ્રાપ્ત થાય, ગુરુ પણ મળી જાય. અને પછી કહે છે કે તેમ નહીં, એવો સત્સંગ પણ નથી તો શું છે કે તેમ નહીં તો કઈ દુઃખ રંગ. એટલે કેટલીક વખત પૂર્વે કંઈક આરાધના કરેલી હોય ને આ ભાવની અંદર એવા દુઃખ પડે તો દુઃખમાંથી એ જેવા ચિંતનમાં ચાલ્યો જાય અને પછી એ સમ્યક પ્રગટ કરે. જેમ કે નારકી જીવોને પૂર્વે એવા ધર્મ ધ્યાનના ઘણા ભાવ કર્યા હોય પણ સમ્યક તો ન પ્રગટ થયું હોય ને ત્યાર પછીથી કાંઈ એ પાપને કારણે એવા નરકમાં જવાનું થાય તો ત્યાં ખૂબ દુઃખ પડતા હોય ત્યારે એને તો જાતિસ્મરણ જ્ઞાન હોય એટલે એને બધું વાત યાદ આવી જાય અને એમાંથી એ જીવ ક્ષમતા ભાવે બધું વેદી લે અને સમ્યક દર્શન પણ પ્રગટ કરે. એટલે દુઃખ રંગ એમ કહ્યું છે. જગતમાં પણ મનુષ્યો કેટલાય ખૂબ દુઃખ આવી પડે છે ત્યારે ભગવાનને સંભાળે છે, પ્રભુને સંભાળે છે, એવા ધર્મી આત્મા સંગમાં રહે છે, એવા ગુરુને શોધે છે, આ બધું કરે છે ને એ દુઃખ વખતે થાય છે. અને એટલા માટે જ અહીંયા મનુષ્યની ગતિમાં ધર્મ પામવાનો જેટલો અવકાશ જે છે એટલો દેવોને નથી રહેતો. દેવો ધારે તો સમોસરણમાં જઈ અને સિદ્ધિ ભગવાનની વાણી સાંભળી શકે, પણ કોઈ બીજી શારીરિક ઉપાધિ, દુઃખ, કાંઈ બીજું બધું તો છે નહીં, એટલે એમને બીજો વિકલ્પ આવતો નથી અને એ ભોગ ભોગવવામાં અને ભોગવવામાં એમના નામા આયુષ્ય આમનામ પૂરા કરે છે. મિથ્યા દ્રષ્ટિ દેવની વાત છે. એટલે દુઃખ છે એ પણ એક કારણ છે. એમ કે છે કે તેમ નહીં તો કઈ દુઃખ રંગ. એ પછી છે ઘણું લાંબુ કાવ્ય લખ્યું છે એમને, ચોથો ભાગ લખ્યો છે. એમાં કહે છે કે જે ગાયો તે સગળે એક, સકળ દર્શને એ જ વિવેક. જે ગાયો એટલે ગવાયો એટલે જે બધા જ જેના વખાણ કરી રહ્યા છે, જેનો પ્રચાર કરી રહ્યા છે તે ગાયો કહેવું એટલે એકની એક વાત આપણે ફરી ફરીને કહેતા હોઈએ. તે જે ગાયો તે સગળે એક, બધે એક જ જે કહેવામાં આવ્યું છે એમ એ સકળ દર્શને એ જ વિવેક. બધા દર્શનમાં એ ધર્મનો જ વિવેક કરવામાં આવ્યો છે, ધર્મની જ વાત ગાવામાં આવી છે એટલે કહેવામાં આવી છે. પછી કહે છે કે સમજાવવાની શૈલી કરી, સ્યાદવાદ સમજણ પણ કરી. પણ જે સત્ય ધર્મ જે છે એ એકાંતે નથી હોતો, એટલે અનેકાંત દ્વારા વસ્તુનું સ્વરૂપ તો જૈન દર્શનમાં જ કહેવાયું છે અને એ રીતે એ અનેકાંત દ્વારા વસ્તુ સ્વરૂપને સમજાવવામાં આવ્યું છે. દરેક અનેક નય દ્વારા વસ્તુને પ્રકાશવામાં આવી છે અને એ ભગવાનની વાણી સ્યાદવાદ મુદ્રિત. એ સ્યાદવાદની દ્વારા જ્યારે વસ્તુને સમજે છે તો એને એકાંત મિથ્યાત્વ થતું નથી અને એને પ્રમાણ જ્ઞાન હોય છે. અને જ્યારે પ્રમાણ જ્ઞાન છે, અનેક નય દ્વારા વસ્તુને સમજ્યો છે તો પ્રમાણ જ્ઞાન છે, તો પછી પુરુષાર્થમાં હવે કોઈ શંકા થતી નથી. વસ્તુ સ્વરૂપને બધા પડખેથી સમજી લીધા પછી આમ હશે કે તેમ હશે એવા કોઈ વિકલ્પો ઉઠતા નથી. પછી કહે છે કે મૂળ સ્થિતિ જો પૂછો મને તો સોંપી દઉં યોગી કને. પ્રથમ અંત ને મધ્યે એક, લોક રૂપ અલોકે દેખ. મૂળ સ્થિતિ, મૂળ વસ્તુ જો મને પૂછો તો હું તમને સોંપી દઉં યોગી કને એટલે મુનિ પાસે તમને મોકલું. પ્રથમ અંત ને મધ્યે એક, બધી રીતે પ્રથમ પહેલા વચમાં કે અંતમાં બધે એક જ. લોક રૂપ અલોકે દેખ. લોક રૂપ અલોકે દેખ. શું આત્માની વાત છે. મૂળ સ્થિતિ જો પૂછો મને તો સોંપી દઉં યોગી કને. પ્રથમ અંત ને મધ્યે એક, લોક રૂપ અલોકે દેખ. એટલે પોતે જ્ઞાન સ્વરૂપ જ છે ભગવાન આત્મા.
પહેલા હોય, વચમાં હોય કે અંતમાં હોય, બધે એક સરખો પોતે ભગવાન એક રૂપ જ છે. અને એ વાત કોની પાસેથી પ્રાપ્ત થાય? એવા યોગી પાસેથી પ્રાપ્ત થાય, એટલે એવા મુનિ પાસેથી પ્રાપ્ત થાય. એટલે મૂળ સ્થિતિ જો પૂછો મને તો સોંપી દઉં યોગી કને. પછી કહે છે કે પ્રથમ અંત અને મધ્ય એક, બધે એક જ છે. અને એમાં બીજી વાત પણ એ રીતે છે કે લોક રૂપ, એવું લોકનું સ્વરૂપ જે છે એને પણ એક રૂપ અહીંયા કહ્યું છે. પ્રથમ અંત અને મધ્ય એક લોક રૂપ, અલોકે દેખ. અને સાથે અલોકને પણ જુઓ, એવો આલોક છે એમ પણ એનો અર્થ થાય છે. પણ મૂળ વાત તો અહીંયા તો આત્માની વાત કરવી છે. પ્રથમ અંત અને મધ્ય બધી જગ્યાએથી કોઈ રીતે જોઈએ તો એક જ છે. અને લોકાકાશ પ્રમાણ છે, લોકરૂપ છે. અને અલોકનો એ દેખનાર છે, જાણનાર છે, એવો અર્થ એમાંથી વધારે પ્રાપ્ત થાય છે. પછી કહે છે કે જીવાજીવ સ્થિતિને જોઈ, જીવ અને અજીવની સ્થિતિને જોઈ, ટળ્યો ઓર તો શંકા ખોઈ. એમ જ સ્થિતિ ત્યાં નહીં ઉપાય, ઉપાય કાં નહીં શંકા જાય. જીવ અજીવ સ્થિતિ જોઈ અને ટળ્યો ઓર તો શંકા ખોઈ. બધા જે ઈચ્છાઓ થતી, ઓરતા એટલે એને એક પ્રકારની ઈચ્છાઓ થવી, ઓરતા આમ કરીએ તેમ કરીએ, આમ પ્રાપ્ત કરીએ, તો કે એ બધું ચાલ્યું ગયું. જીવ અજીવની સ્થિતિ જોઈ અને પછી પોતે કંઈક કરે અને કંઈક ફેરફાર કરે, કંઈક મેળવે, આમ કરે તેમ કરે, એ ગયું અને શંકા પણ ચાલી ગઈ. કેમ કે જીવ અને અજીવની સ્થિતિ જોઈ ત્યારે એને ખ્યાલ આવે કે આટલા પ્રકારે જીવની સ્થિતિ થાય છે. ને એમાં સિદ્ધ ભગવાનથી શરૂ કરી અને નિગોદ સુધી બધી જીવની જ દશા છે. કેમ કે સંસારમાં રહેલા જીવો શરીર સહિત છે એ, અને પછી કેવડી પરમાત્મા, તીર્થંકર ભગવાન અને સિદ્ધ ભગવાન, એમ બધી અવસ્થાઓનો જ્યારે વિચાર કરે છે તો પછી હવે પોતાને બીજી કાંઈ વસ્તુ પ્રાપ્ત કરવાનું મન રહેતું જ નથી. અને એને કોઈ પણ પ્રકારની હવે શંકા થતી નથી કે આ આમ કેમ, આ આમ કેમ. એટલે પછી લખે છે અહીંયા કે એમ જ સ્થિતિ ત્યાં નહીં ઉપાય. હવે જે છે તે એમ જ સ્થિતિ છે, એનો કોઈ ઉપાય નથી. ઉપાય કાં નહીં શંકા જાય. તો કે આ જીવ, આટલી જીવ યોની, આટલા પ્રકારે જીવો બધા દુઃખી અને જાત જાતના શરીર, આ બધું અને બધું, તો એનો કોઈ ઉપાય ખરો? આ બધામાં જીવ ભ્રમણ કરે તો એમ કે છે તો કે એમ જ સ્થિતિ ત્યાં, એ સ્થિતિ જે છે તો એમાં કોઈ ઉપાય નથી. એ સ્થિતિને ટાળવાનો ઉપાય એ પોતે જ કરી શકે, બીજો કોઈ ઉપાય કરી શકે નહીં. ઉપાય કાં નહીં શંકા જાય. કેમ એનો કોઈ ઉપાય ના થાય? કેમ કે એને એ પૂર્વે એવા ભાવ કર્યા છે, માટે એને એવી સ્થિતિ થઈ છે. જીવની જે સ્થિતિ છે, જે દશા થઈ રહી છે, જે ગતિ થઈ રહી છે, તો એને શું કોણ ટાળે? કોઈ એને ટાળવાનો કોઈ ઉપાય કોઈ પોતે કરે તો થાય, બીજું તો કોઈ કરી શકે નહીં. શંકા જાય છે એટલે એ આશ્ચર્ય જાણે તે જાણ, જાણે જ્યારે પ્રગટે ભાણ. જ્યારે એ વાત એને સમજાઈ જાય છે ત્યારે આશ્ચર્ય થાય, પણ પછી જ્યારે સમજાઈ જાય છે અનંત સિદ્ધો થયા છે, તો આ રીતે સિદ્ધ થયા છે, એનો માર્ગ એને સમજાઈ જાય છે, મોક્ષ માર્ગ સમજાઈ જાય છે, ત્યારે એને જ્ઞાન થાય છે, ભાન થાય છે. કહું આ તો આવી સ્થિતિ છે, જીવની આવી દશા થવાનું, આવી સ્થિતિ થવાનું, આવી વર્તમાન પર્યાય, દુઃખની પર્યાય થવાનું કારણ તો પોતાનું જ છે, પોતાનો જ દોષ છે. એમ એને જ્ઞાન થાય છે. એવું જ્ઞાન સૂર્ય ઉગે છે. ભાણ એટલે સૂર્ય. એ આશ્ચર્ય જાણે તે જાણ, જાણે જ્યારે પ્રગટે ભાણ. એવું જ્ઞાન સૂર્ય પ્રકાશ્યો, એને કેવું જ્ઞાન થયું. અને પછી શું છે? પછી સમજે છે. પછી સમજે બંધ મુક્તિ યુત જીવ. પછી સમજે છે કે જીવ મુક્ત પણ હોય અને બંધ સહિત પણ હોય. મુક્ત જીવોનો પણ એને બરાબર ખ્યાલ આવે છે. એ પણ એક અવસ્થા છે અને બંધરૂપ પણ અવસ્થા છે. પણ મુક્તિરૂપ અવસ્થા છે તે શાશ્વત અવસ્થા પછી કાયમ માટે રહે છે. બંધયુક્ત અવસ્થા જે છે એનો તો છેવટે અંત આવે જ છે. એ બધું એ સમજે છે. સમજે બંધ મુક્તિ યુત જીવ, નિરખી ટાળે શોક સદીવ. અને એને જાણી અને પછી તે શોકને ટાળે છે. સદૈવ શોકને ટાળે. સદૈવ એટલે સદીવ.
સદૈવનો અર્થ થાય છે સદૈવ, હંમેશ માટે. પછી એ શોકને ટાળે છે, દુઃખને ટાળે છે. બંધ યુક્ત જીવ કર્મ સહિત, પૂદગલ રચના કર્મ ખચિત. બંધ યુક્ત જીવ છે એ કર્મ સહિત છે, અને પૂદગલ રચના કર્મ ખચિત એટલે કર્મ જે છે તે પૂદગળની રચના છે. પૂદગળ રચના કર્મ ખચિત, કર્મ પૂદગળની રચના છે, એમ જ છે. ખચિત એટલે એમ જ છે. પૂદગળ જ્ઞાન પ્રથમ લે જાણ, નર દેહે પછી પામે ધ્યાન. અને એ બધું પૂદગળ છે, કર્મ પણ પૂદગળ છે, અને એના જ ઉદય વગેરે આવે છે એ આત્માથી જુદા છે. એટલે પૂદગળ જ્ઞાન પ્રથમ લે જાણે, અને પછી નર દેહે પછી પામે ધ્યાન. એટલે જ્યારે આ શરીર જે છે એ પણ પૂદગળ જ છે એવું જ્યારે એને જ્ઞાન થાય છે, તો એ પછી એ દેહ સહિત છે પણ એ ધ્યાન ને પ્રાપ્ત કરે છે. એટલે આત્મ ધ્યાનને પ્રાપ્ત કરે છે. નર દેહે પછી પામે ધ્યાન. જો કે પૂદગલનો એ દેહ તો પણ ઓર સ્થિતિ ત્યાં છે. એટલે કે પેલો કર્મ જે છે એ પૂદગળ દેહ છે, આ નો કર્મ છે એ પણ પૂદગળનો છે. એ બધું પૂદગળનું હોવા છતાં પણ તો પણ ઓર સ્થિતિ ત્યાં છે. સમજણ બીજી પછી કહીશ, જ્યારે ચિત્તે સ્થિર થઈશ, તો પણ ઓર સ્થિતિ ત્યાં છે. એટલે છતાં પણ આ પૂદગળની સાથે રહેવા છતાં પણ, એટલે નો કર્મ અને કર્મ એની સાથે હોવા છતાં પણ એની દશા તો કંઈક જુદી હોય છે. આત્માની દશા તો જુદી છે. અને સમજણ બીજી પછી કહીશ, જ્યારે ચિત્તે સ્થિર થઈશ. ચિત્તમાં જ્યારે સ્થિર થઈશ ત્યારે બીજી સમજણ કહીશ. એમ કરી એને વાત અહીંયા આ કાવ્ય પૂરું કર્યું છે. આપણે સામાન્ય આ કાવ્યને સમજવાનો અર્થ કર્યો છે. ખાસ ઉપદેશ એમાંથી પ્રાપ્ત થાય છે કે પોતાને દુઃખ કેવી રીતે છે અને દુઃખ કેવી રીતે દૂર થાય, શંકા છે અને શંકાનું નિવારણ કેવી રીતે થાય, આ બધી વાત એમાંથી પ્રાપ્ત થાય છે. અને પછી 5મા પેરામાં આગળ છે એટલે કહે છે કે જહાં રાગ અને વળી દ્વેષ, તહાં સર્વદા માનો ક્લેશ. રાગ દ્વેષ છે ત્યાં હંમેશા ક્લેશ છે. ક્લેશ છે એટલે કસાય ભાવ પણ છે, એ દુઃખી થાય છે. ઉદાસીનતાનો જ્યાં વાસ, સકળ દુઃખનો છે ત્યાં નાશ. જ્ઞાન સહિતની ઉદાસીનતા, એવો વૈરાગ છે તો પછી બધા દુઃખનો ત્યાં અંત આવે છે. અને સર્વકાલનું છે ત્યાં જ્ઞાન, દેહ છતાં ત્યાં છે નિર્વાણ. એટલે સર્વકાળનું, ત્રણેય કાળનું જ્યાં જ્ઞાન છે તો કેવળી પરમાત્માને હોય છે, અને અરિહંત પરમાત્માને એ હોય છે, તીર્થંકર ભગવાનને. તો કે છે કે એમને દેહ છે છતાં પણ એમને ભાવ મોક્ષની દશા છે. એટલે દેહ છતાં ત્યાં છે નિર્વાણ. ભવ છેવટની છે એ દશા, રામધામ આવીને વસ્યા. એટલે હવે એ એવી જ્યારે દશા થાય છે તો એ છેલ્લી દશા છે આ ભવની. એટલે હવે ભવના ભ્રમણ થવાના નથી. આ છેલ્લો ભવ છે, એટલે કે નિર્વાણ થાય છે. અને એ દશા, અને રામધામ આવીને વસ્યા. રામધામ આવીને વસ્યા એટલે કે પછી તો સિદ્ધ પરમાત્મા થાય છે. તો એ રીતે 107મો પત્ર પૂરો, 7મો આંક અહીંયા પૂરો થયો. આ કાવ્ય આપણે થોડોક અર્થ કર્યો છે. હવે આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.